છોટાઉદેપુર સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીની બાકીની સજા રાજ્ય સરકારે માફ કરતા આ કેદી જેલ મુક્ત કરાયો છે। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પલાસદા ગામમાં પટેલ ફળિયામાં રહેતા અંગારિયા ગમજીભાઈ નાયકને 2008ની સાલમાં ખૂન કેસમાં આજીવન કેદની સજા થઈ હતી। આ કેદીએ વડોદરા સેન્ટ્રલ જેલ અને છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવી હતી। છેલ્લા 15 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા અંગારિયાભાઈ નાયકે સજા દરમિયાન જેલમાં વણાટકામ, સુથારીકામ, વીસીની જવાબદારી તરીકે કામ કરેલું છે। 15 વર્ષની સજા ભોગવતા પાકા કેદી અંગારિયા નાયકને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 બાકીની સજા માફ કરી વહેલી જેલની મુક્તિ માટે જેલ ઓથોરિટી મારફત રાજ્ય સરકારની રજૂઆત કરવામાં આવી હતી। જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા પાકા કેદી કામના અંગારિયા નાયકની જેલ જીવનની સારી કામગીરી તથા સારી ચાલ ચલગતને ધ્યાનમાં લઈને બાકીની સજા માફ કરીને શરતોને આધીન મુક્ત કરવાનો આદેશ કરવામાં આવતા છોટાઉદેપુર સબ જેલમાંથી કેદી અંગારિયા નાયકને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા।